Hello, good morning students. Welcome BCom SEM 3 boys and girls. Namaste, Sri Shivsha College of Commerce, Management, Computer Education, managed by Jain Citizen Education Society, SY BCom, Semester 3, Accounting 3. BS સાની બુકમાંથી આપણે કરીએ છીએ. લાસ્ટ આપણે બે સમ જોયા, એક ફોર્મેટ જોયું, એક વખત રિપીટ કરી લઈએ આપણે કેટલું કમ્પ્લીટ કર્યું છે. ફર્સ્ટ આપણે જોયું વેલ્યુએશન ઓફ ગુડવિલ. ગુડવિલના 5 સ્ટેપ્સ જોયા હતા, એના ઉપર જ સમ પૂછાય છે. સેકન્ડ આપણે જોયું વેલ્યુએશન ઓફ શેર, ઇન્ટ્રિન્સિક વેલ્યુ, માર્કેટ વેલ્યુ અને ફેર વેલ્યુ ફાઇન્ડ કરવાના. એના પછી આપણે થર્ડ યુનિટ જોયું, બે યુનિટ્સ વેલ્યુએશન ઓફ ગુડવિલ ફર્સ્ટ, સેકન્ડ વેલ્યુએશન ઓફ શેર, થર્ડ ફાર્મ અકાઉન્ટિંગ. એના આપણે સમ લાસ્ટ સેશનમાં જોયા, 6 વિડીયોઝ આપણે જોયા છે એના. ફાર્મ અકાઉન્ટિંગ જોયું. એના પછી આપણે લાસ્ટ સેશનમાં સ્ટાર્ટ કર્યું છે જનરલ ઇન્સ્યોરન્સ કંપની, એનું ઇન્ટ્રોડક્શન જોયું. અને એક સમ આપણે જોયો છે સમ નંબર 33. આજે આપણે સમ નંબર 32 જોઈએ છીએ. ઇમ્પોર્ટન્ટ છે, સાવ ઇઝી સમ છે. એક વખત તમે ફોર્મેટ યાદ રાખી લો, કઈ વસ્તુ પ્લસ થાય અને કઈ અમાઉન્ટ માઇનસ થાય. સાવ ઇઝી ચેપ્ટર છે. કાંઈ પણ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. પ્લીઝ ફૂલ વિડીયો જોજો. પેજ નંબર અકાઉન્ટિંગ 4 એસવાય બીકોમની જે લાસ્ટ યરની બુક છે અકાઉન્ટિંગ 4, એમાં ફર્સ્ટ યુનિટ આપ્યું છે જનરલ ઇન્સ્યોરન્સ કંપની. એના પેજ નંબર મેં લખ્યા છે, પેજ નંબર 70 અને સમ નંબર 32. અમાઉન્ટ હું તમને લોકોને ગ્રુપમાં પીડીએફ મોકલી આપીશ. હવે જોઈએ પેજ નંબર 70, સમ નંબર 32. Padam Insurance Company Limited present the following information regarding fire and marine insurance for the year ending 31st-3-2015. 31/3/15 ની ઇન્ફોર્મેશન આપી છે પદમ ઇન્સ્યોરન્સ કંપનીની ફાયર અને મરીનની. ઇમ્પોર્ટન્ટ સમ છે, પ્લીઝ સાંભળજો. એડિશનલ ઇન્ફોર્મેશન 3 આપી છે, પર્ટિક્યુલર અને ફાયર અને મરીન આપી દીધા છે. આપણે ફાઇન્ડ કરવાનું છે. જોતા જઈએ ફર્સ્ટ કયા કયા એકાઉન્ટ્સ બનાવવાના છે, આન્સર તરફ જોઈએ. ફર્સ્ટ બનાવવાનું છે રેવન્યુ એકાઉન્ટ. હેડિંગ લખવાનું રેવન્યુ એકાઉન્ટ ઓફ પદમ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ ફોર ધ યર એન્ડિંગ 31st-3-2015. ફર્સ્ટ એકાઉન્ટ આપણે બનાવવાનું છે રેવન્યુ એકાઉન્ટ. જે નામ આપ્યું તે રેવન્યુ એકાઉન્ટ. કઈ કંપની છે? પદમ ઇન્સ્યોરન્સ. તો આપણે લખ્યું રેવન્યુ એકાઉન્ટ ઓફ પદમ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ. એને કીધું છે કે 31/3/15 કમ્પ્લીટ થાય છે, એટલે આપણે લખ્યું ફોર ધ યર એન્ડિંગ 31st-3/2015. એના પછી આપણે બનાવ્યું પર્ટિક્યુલર શેડ્યુલ નંબર 1. શેડ્યુલ કોલમ કેટલા બને છે? ફર્સ્ટ પર્ટિક્યુલર, સેકન્ડ શેડ્યુલ નંબર, થર્ડ ફાયર અને ફોર્થ મરીન. જે પ્રમાણે બુકમાં આપ્યું છે એ પ્રમાણે આપણે બનાવવાનું છે. બુકમાં પહેલા ફાયર આપ્યું છે તો ફાયર, બુકમાં પહેલા મરીન આપ્યું છે તો મરીન. જે બુકમાં આપ્યું હોય એ આપણે પહેલા લખવાનું. રેવન્યુ એકાઉન્ટનું ફોર્મેટ ફિક્સ છે, પર્ટિક્યુલર, શેડ્યુલ નંબર, ફાયર અને મરીન. એના પછી હવે આપણે બનાવવાનું છે ફર્સ્ટ સ્લાઇડમાં ફાયર રેવન્યુ એકાઉન્ટ, સેકન્ડ સ્લાઇડમાં પણ હજી રેવન્યુ એકાઉન્ટ જ કન્ટિન્યુ છે. પ્લીઝ અહીંયા સમજજો. રેવન્યુ એકાઉન્ટનું ફોર્મેટ ફિક્સ છે. નેટ પ્રીમિયમ ઓન ફર્સ્ટ શેડ્યુલ, પ્રોફિટ ઓન સેલ ઓફ એસેટ્સ, અધર ઇન્કમ, ફાયર અને મરીન. અહીંયા પણ એવી જ રીતે જે પ્રમાણે બુકમાં આપ્યું છે, અહીંયા મરીન અને ફાયર લખ્યું છે તો મરીન ફાયર, ફાયર મરીન આપ્યું હોય તો ફાયર મરીન.
ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ માઇનસ ટેક્સ ટોટલ એ. આ બધાનો તમારે ટોટલ કરવાનો છે તો અમાઉન્ટ તમને મળે છે એને કહેવાશે ટોટલ એ. એના પછી તે રેવન્યુ એકાઉન્ટમાં ક્લેમ શેડ્યુલ નંબર સેકન્ડ ક્લેમનું ટોટલ અહીંયા આવે છે કમિશન શેડ્યુલ નંબર 3 એનો ટોટલ અહીંયા આવે છે. એના પછી ઓપરેટિંગ એક્સપેન્સ શેડ્યુલ નંબર 4 એનો ટોટલ પણ અહીંયા રેવન્યુમાં આવે છે લાસ્ટમાં. આ ત્રણનો ટોટલ કરવાનો છે સેકન્ડ થર્ડ અને ફોર્થ. ઈ કહેવાય છે ટોટલ બી. પ્રોફિટ અથવા લોસ એમાંથી બી તમે માઇનસ કરો છો એટલે પ્રોફિટ હોય તો પ્રોફિટ અને માઇનસમાં આવે તો લોસ. આગળ તમને ટોટલ એ આપી દીધો હોય આપણે ફાઇન્ડ કર્યો હોય ટોટલ એ એમાંથી તમારે ટોટલ બી માઇનસ કરવાનો છે. એના પછી આપણે બનાવીએ છીએ શેડ્યુલ નંબર 1 નેટ પ્રીમિયમ અર્ન ફર્સ્ટ શેડ્યુલ જે આપણે રેવન્યુમાં લખ્યું છે શેડ્યુલ ફર્સ્ટની સામે એ આપણે બનાવવાનું છે નેટ પ્રીમિયમ અર્ન. હવે શું બનશે પર્ટિક્યુલર ફાયર અને મરીન શેડ્યુલ નંબરનું કોલમ બધા શેડ્યુલમાંથી નીકળી જશે. હવે 3 જ કોલમ બનશે પર્ટિક્યુલર ફાયર મરીન. ડેબિટ ક્રેડિટ આમાં આવે નહીં. ફર્સ્ટ સ્લાઇડમાં નેટ પ્રીમિયમ અર્ન સેકન્ડ સ્લાઇડમાં પણ નેટ પ્રીમિયમ અર્ન અને થર્ડ સ્લાઇડમાં પણ નેટ પ્રીમિયમ અર્ન. થર્ડ સ્લાઇડમાં એક એકાઉન્ટ કમ્પ્લીટ થાય છે. રેવન્યુ એકાઉન્ટ છે એ તમારે 10 લાઇનનું બનાવવાનું છે. નેટ પ્રીમિયમ એકાઉન્ટ છે એ તમારે 15 લાઇનનું બનાવવાનું છે બુકમાં. શેડ્યુલ નંબર સેકન્ડ છે ક્લેમ એને તમારે તમારી બુકમાં બનાવવાનું છે 10 લાઇન. કમિશન 7 લાઇન અને ઓપરેટિંગ એક્સપેન્સ 6 લાઇન. ટોટલ કેટલા એકાઉન્ટ્સ બનશે 4 શેડ્યુલ અને એક રેવન્યુ એકાઉન્ટ. શેડ્યુલ નંબર 4 ઓપરેટિંગ એક્સપેન્સ શેડ્યુલ નંબર 3 કમિશન શેડ્યુલ નંબર 2 ક્લેમ અને શેડ્યુલ નંબર 1 નેટ પ્રીમિયમ અર્ન. ટોટલ આટલા એકાઉન્ટ્સ બને છે અને એક બનાવવાનું છે રેવન્યુ એકાઉન્ટ સ્ટાર્ટિંગમાં પર્ટિક્યુલર શેડ્યુલ નંબર ફાયર અને મરીન. હવે આપણે જોતા જઈએ સમ નંબર 32 બુકમાં આપી છે એ પ્રમાણે આપણે એન્ટ્રી આપતા જવાનું છે. પદમ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ પ્રેઝન્ટ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ફાયર એન્ડ મરીન ઇન્સ્યોરન્સ ફોર ધ યર એન્ડિંગ 31/3/2015. ફર્સ્ટ એને આપ્યું છે રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક. દરેક સમમાં આપણે રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક અને એડિશનલ રિઝર્વ લાસ્ટમાં કરવાનું છે અત્યારે કાંઈ કરવાનું નથી એનું. એના પછી સેકન્ડ આપ્યું છે ક્લેમ પેડ. ક્લેમ આપ્યું છે એટલે તમને ખબર છે ક્લેમના શેડ્યુલમાં આવશે ફોર્મેટમાં આપણને ખબર છે ક્લેમ પેડ શું થાય છે પ્લસ થાય છે. જેમ બુકમાં આપ્યું છે એઝ ઇટ ઇઝ એન્ટ્રી કરવાની છે. ફર્સ્ટ આપ્યું છે ક્લેમ પેડ અમાઉન્ટ આપી છે 4 લાખ અને 3 લાખ. આપણે એન્ટ્રી આપીશું શેડ્યુલ નંબર સેકન્ડમાં ક્લેમમાં ક્લેમ લખ્યું છે એટલે ક્લેમમાં ક્લેમ પેડ 4 લાખ અને 3 લાખ. એના પછી લાયાબિલિટી ફોર ક્લેમ લાયાબિલિટી આપી છે ક્લેમની 31/3/14 અને 31/3/15. તમને ખબર છે 31/3/2014 એ તમારું લાસ્ટ યર કહેવાય છે અને 31/3/2015 એ તમારું કરંટ યર કહેવાય છે. લાસ્ટ યરનું શું થાય છે માઇનસ અને કરંટ યરનું શું થાય છે પ્લસ. હવે જોવાનું છે એને ડાયરેક્ટ કરંટ યર અને લાસ્ટ યર કીધું નથી ડેટ આપી છે પણ આપણે ડેટ ઉપરથી સમજવાનું છે કે લાસ્ટ યર કયું થાય અને કરંટ યર કયું થાય. ક્લેમ પેડ એન્ટ્રી આપી એના પછી ક્લેમ જ લખ્યું છે એટલે ક્લેમના શેડ્યુલમાં આવશે પ્રીમિયમ લખ્યું હોય તો પ્રીમિયમ કમિશન લખ્યું હોય તો કમિશન અને એક્સપેન્સ હોય તો એક્સપેન્સમાં. લાયાબિલિટી ફોર આઉટસ્ટેન્ડિંગ ક્લેમ 31/3/14 14ની આપી છે એટલે માઇનસ થશે એટલે આપણે માઇનસ કરશું આઉટસ્ટેન્ડિંગ ક્લેમ ફોર લાસ્ટ યર 50,000 એન્ડ 60,000 બુકમાં આપી છે અમાઉન્ટ એઝ ઇટ ઇઝ. એના પછી આઉટસ્ટેન્ડિંગ ક્લેમ ફોર કરંટ યરની બાકી છે એટલે શું થશે પ્લસ લાસ્ટ યરની માઇનસ 80,000 અને 40,000 અમાઉન્ટ આપી દીધી છે. એના પછી આપ્યું છે પ્રીમિયમ રિસીવ્ડ. તો હવે પ્રીમિયમના શેડ્યુલમાં આવશે આપણે જોશું હવે ફર્સ્ટ સ્લાઇડમાં પ્રીમિયમના
શેડ્યુલ નંબર ફર્સ્ટ નેટ પ્રીમિયમ અર્ન, એમાં પર્ટિક્યુલરમાં આપણે લખીએ છીએ પ્રીમિયમ રિસીવ્ડ 12 લાખ અને 8 લાખ બુકમાં આપ્યું છે એઝ ઇટ ઇઝ. પ્રીમિયમ રિસીવ્ડ શું થાય છે પ્લસ, એના પછી પ્રીમિયમ ઓન રીઇન્સ્યોરન્સ એક્સેપ્ટેડ. એક્સેપ્ટેડ શું થાય છે પ્રીમિયમ ઓન રીઇન્સ્યોરન્સ પ્લસ અને કેડેડ માઇનસ. અહીંયા જોતા જઈએ, અહીંયા ધ્યાન આપો, કર્સર ઉપર જોતા જાઓ. રીઇન્સ્યોરન્સ પ્રીમિયમ એક્સેપ્ટેડ ફાયરમાં 1,50,000, મરીનમાં 1 લાખ જે આપ્યું છે એઝ ઇટ ઇઝ. એક્સેપ્ટેડ પ્લસ એટલે આપણે પ્લસ કર્યું. રીઇન્સ્યોરન્સ પ્રીમિયમ એક્સેપ્ટેડ ફાયરમાં 1,50,000, મરીનમાં 1 લાખ. એના પછી આપ્યું છે પ્રીમિયમ ઓન રીઇન્સ્યોરન્સ કેડેડ. કેડેડ શું થાય છે માઇનસ, એટલે અહીંયા માઇનસની સાઇન. રીઇન્સ્યોરન્સ પ્રીમિયમ કેડેડ 1,80,000 જે આપ્યું છે એઝ ઇટ ઇઝ. એના પછી આપ્યું છે રીઇન્સ્યોરન્સ રિકવરીઝ. એમાં એક પણ વર્ડ પ્રીમિયમ, ક્લેમ કે ઓપરેટિંગ એક્સપેન્સ કે કમિશન આવતો નથી, બટ તમારે સમજવાનું છે અહીંયા કે રીઇન્સ્યોરન્સ રિકવરી છે એ ઓલવેઝ ક્લેમમાં માઇનસ થાય છે. રીઇન્સ્યોરન્સ રિકવરી શેડ્યુલ નંબર સેકન્ડ ક્લેમ, એમાં લખવાનું માઇનસ રીઇન્સ્યોરન્સ રિકવરી 60,000 અને 50,000 બુકમાં આપ્યું છે એઝ ઇટ ઇઝ. એના પછી આપ્યું છે ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ. ઇન્ટરેસ્ટ અને ડિવિડન્ડ માટે અલગ જ આપણે એકાઉન્ટ બનાવીએ છીએ. રેવન્યુ એકાઉન્ટમાં આપણે ફોર્મેટમાં જ લખી નાખ્યું છે ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ. રેવન્યુ એકાઉન્ટનું ફોર્મેટ ફિક્સ છે. નેટ પ્રીમિયમ ઓન, જે નેટ પ્રીમિયમનો ટોટલ આવે તે, પ્રોફિટ ઓન સેલ ઈ આવે, આપ્યું હોય તો લખવાનું, ન આપ્યું હોય તો એઝ ઇટ ઇઝ ડેશ. અધર ઇન્કમ એ આપી હોય તો આપણે લખીશું. એના પછી આપણે લખ્યું ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ. અંદર અમાઉન્ટ રાખવાની છે ફાયર અને મરીન. ફાયરમાં આપ્યા છે 50,000 અને મરીનમાં આપ્યું છે ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ 40,000. એમાંથી શું કરવાનું છે ટેક્સ માઇનસ કરવાનો છે. 50,000 અને 40,000 આપણે લખ્યું ફાયર અને મરીન ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ માઇનસ ટેક્સ. ટેક્સ કેટલો આપ્યો છે બુકમાં આપી દીધો છે. ફાયરમાં 25% ટેક્સ ઓન ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ અને મરીનમાં પણ 25%. એટલે 50,000ના 25%, 12,500, 40,000ના 25%, 10,000. ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ અંદર એમાંથી ટેક્સ માઇનસ કરીએ છીએ. 50,000 માઇનસ 12,500 એટલે અમાઉન્ટ તમને મળે છે 37,500, 37,500. અને 40,000 માઇનસ 10,000 એટલે અમાઉન્ટ મળે છે 30,000. અહીંયા તમને ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ લખ્યું, એમાંથી ટેક્સ માઇનસ કર્યો. એના પછી આપ્યું છે અધર ઇન્કમ. અધર ઇન્કમ માટે પર્ટિક્યુલરમાં અધર ઇન્કમ લખેલું છે, એની સામે આપણે અમાઉન્ટ લખીએ છીએ 20,000 અને 25,000. એના પછી આપ્યું છે કમિશન ઓન ડાયરેક્ટ બિઝનેસ. કમિશન લખ્યું છે એટલે કમિશનના શેડ્યુલમાં શેડ્યુલ નંબર 3 કમિશન ઓન ડાયરેક્ટ બિઝનેસ 70,000 શું થાય છે પ્લસ, તો આગળ પ્લસની સાઇન કરવાની. બુકમાં આપ્યું છે એઝ ઇટ ઇઝ 70,000 અને 65,000. એના પછી આપ્યું છે કમિશન ઓન રીઇન્સ્યોરન્સ એક્સેપ્ટેડ, એટલે આપણે લખ્યું કમિશન એક્સેપ્ટેડ. શું થાય છે કમિશન એક્સેપ્ટેડ પ્લસ 30,000 અને 20,000. એના પછી આપ્યું છે કમિશન ઓન રીઇન્સ્યોરન્સ કેડેડ. કમિશન ઓન રીઇન્સ્યોરન્સ કેડેડ માઇનસ કમિશન કેડેડ 20,000 અને 16,000. હવે આમાં શું થશે પ્લસ પ્લસનો ટોટલ, એમાંથી માઇનસ માઇનસ. 70 પ્લસ 30 એટલે 1,00,000, 1,00,000 માઇનસ 20 એટલે કમિશનનો ટોટલ તમને મળી જાય છે 80,000. સેમ 65,000 પ્લસ 20 મીન્સ 85,000 માઇનસ 16 એટલે ટોટલ થાય છે 69,000. પ્લસ માઇનસ કરો છો એટલે તમને ટોટલ મળી જાય છે કમિશનનો 80,000 અને 69,000. ટોટલ કરવાનો નહીં, આ તો આપણે આમાં કંઈ આપ્યું નથી એટલા માટે ના કે લાસ્ટમાં અધર ઇન્ફોર્મેશનની એન્ટ્રી કર્યા પછી જ ટોટલ કરવાનો.
એના પછી આપ્યું છે અધર ઇન્ફોર્મેશન. એમાં ફર્સ્ટ આપ્યું છે એવરી યર એડિશનલ રિઝર્વ ઇઝ મેન્ટેન એટ 50% ઓફ રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક. અનએક્સપાયર્ડ રિસ્કના 50% એડિશનલ રિઝર્વ એવરી યર મેન્ટેન કરે છે. એ આપણે પહેલાં પણ કીધું, એડિશનલ રિઝર્વ અને રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક આપણે લાસ્ટમાં જોઈએ છીએ. સેકન્ડ પોઈન્ટ આપ્યો છે એડમિનિસ્ટ્રેશન પ્રીમિયમ આઉટસ્ટેન્ડિંગ આપ્યું છે. એમાં લખ્યું છે 31/3/14 અને 31/3/15. એટલે પ્રીમિયમ તમને લાસ્ટ યર અને કરંટ યરનું આપ્યું છે. પ્રીમિયમના શેડ્યુલમાં જશું. એમાં 31/3/14 લાસ્ટ યર કહેવાય એટલે લખવાનું લાસ્ટ યરનું માઇનસ થાય. આઉટસ્ટેન્ડિંગ પ્રીમિયમ ફોર લાસ્ટ યર બુકમાં આપ્યું છે એઝ ઇટ ઇઝ 1,50,000 અને 40,000. અને 31/3/15 આપ્યું છે એટલે કરંટ યરનું પ્લસ આઉટસ્ટેન્ડિંગ પ્રીમિયમ ફોર કરંટ યર 1,00,000 અને 20,000. બેનું ફાયરનું ફાયરમાં, મરીનનું મરીનમાં. કરંટ યર પ્લસ લાસ્ટ યર માઇનસ. દરેકમાં ક્લેમ હોય, કમિશન હોય કે પ્રીમિયમ હોય, લાસ્ટ યરનું માઇનસ અને કરંટ યર ઓલવેઝ પ્લસ. એના પછી કોણ એના પછી